प्रस्तुत करता वेल्स की एक ही पहचान ज़ोलोटा ड्रीम सीरीज फ्रॉम होंडा। टाइम टू लीव TUV 300 तेरा नाम पार तू मोतीवार। નમસ્કાર, સ્વાગત છે આપનું વિશેષ કાર્યક્રમ આરોગ્યના આધાર સ્તંભમાં અને હું છું મૌલિક મહેતા। ડેન્ગ્યુ એક એવું નામ છે કે જેનાથી આપણે સૌ પરિચિત છીએ। ડેન્ગ્યુ આપણા સ્વાસ્થ્યનો એક એવો શત્રુ છે જે આપણને અને આપણા પરિવારજનોના સ્વાસ્થ્યને નાદુરસ્ત કરી ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે। હાલમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેની ગંભીર સ્થિતિની આપણે ચર્ચા પણ સાંભળીએ છીએ, પરંતુ મિત્રો તેનાથી બચવા માટે માત્ર ચર્ચા જ નહીં, સાચી સમજ અને યોગ્ય ઉપચાર પણ આવશ્યક છે અને એટલા માટે જ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ છે આરોગ્યનો આધાર સ્તંભ। ડેન્ગ્યુ કેવી રીતે થાય છે, તેનાથી બચવા માટે શું કરવું અને તેની ઉપચાર પદ્ધતિ શું છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરવા આપણી સાથે સ્ટર્લિંગની એક એક્સપર્ટ ડોક્ટર ટીમ પણ છે। આ નિષ્ણાત ડોક્ટરોમાં આપણી સાથે છે ડોક્ટર સુધેન્દુ પટેલ। 25 વર્ષનો દીર્ઘ અનુભવ અને અત્યાર સુધી અનેક દર્દીઓને સારવાર કરી સાજા કરવા માટે તેમની આગવી નિદાન શૈલી તેમની વિશેષ ઓળખ છે। ડોક્ટર પટેલ ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપે છે। રોગના નિદાનનું ઊંડાણપૂર્વક જ્ઞાન, દર્દી પ્રત્યેનો તેમનો વહાલભર્યો અભિગમ એ તેમની પ્રતિભાપૂર્ણ ઓળખ છે। આ ઉપરાંત આપણી સાથે છે ડોક્ટર યોગેશ ગુપ્તા। શહેરની ખ્યાતનામ વીએસ હોસ્પિટલમાંથી એમડી મેડિસિનની પદવી મેળવી છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી કન્સલ્ટિંગ ફિઝિશિયન તરીકે સેવારત છે। ચેપી રોગ, ડાયાબિટીસ, હૃદય રોગ, ફેફસાના જટિલ રોગો, સાંધાના અને પેટના જટિલ રોગોની સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે। આ ઉપરાંત આપણી સાથે છે ડોક્ટર પ્રકાશ જોતવાની। ડોક્ટર પ્રકાશ જોતવાની એમપીસા મેડિકલ કોલેજ જામનગરથી ઇન્ટરનલ મેડિસિનમાં અનુસ્નાતકની પદવી મેળવી છે। તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। છેલ્લા 21 વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવારત છે। રોગની ત્વરિત ઓળખ કરી દર્દીની ચીવટતાથી સારવાર કરવી ઉપરાંત નિદાન માટે ઉપયોગી નવીનતમ ટેકનોલોજી તથા અદ્યતન પદ્ધતિઓ વિશે સતત અપડેટ રહેતા ડોક્ટર જોતવાની પણ હાલમાં સ્ટર્લિંગમાં સેવારત છે। સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આ એક્સપર્ટ ટીમ ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, કમળો જેવા અનેક રોગોમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપે છે। આપ ત્રણેય મહેમાનોનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા ડોક્ટર સુધિન્દુ, આપને પૂછવા માંગીશ કે ડેન્ગ્યુ છે, ડેન્ગ્યુ એ શું છે અને ડેન્ગ્યુ કેવી રીતે થાય છે? ડેન્ગ્યુ એક વાયરસથી થતો રોગ છે, જે યુઝ્યુઅલી નોર્મલી વાયરસ હવામાંથી કે એનાથી ફેલાતા હોય છે, પણ આ ડેન્ગ્યુ નામનો વાયરસ એડિસ ઇજિપ્ટી નામના મચ્છરના કરડવાથી ફેલાય છે। યુઝ્યુઅલી આ એડિસ ઇજિપ્ટી નામનો મચ્છર એક સ્વચ્છ પાણીમાં ડેવલપ થતો હોય છે। નાના નાના ખાબોચિયા, ઘરમાં કેન, એ બધામાં સ્વચ્છ પાણી જ્યાં ભરાય એમાં આ મચ્છર ડેવલપ થાય છે અને આ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુનો ફેલાવો થતો હોય છે। ડોક્ટર પ્રકાશ, આપને પૂછવા માંગીશ કે શું ડેન્ગ્યુ ચેપી છે અને ડેન્ગ્યુનો ફેલાવો જે થાય છે એ કઈ રીતે થાય છે? ના, ડેન્ગ્યુ ચેપી રોગ નથી। એ હવા, પાણી કે હાથ મિલાવવાથી ક્યારે થતું નથી। એ ફક્ત મચ્છરથી જ ફેલાય છે। જ્યારે મચ્છર કોઈ દર્દીને કરડે તો વાયરસયુક્ત લોહી ચૂસી લે છે અને જ્યારે એ બીજા કોઈ તંદુરસ્ત માણસને કરડે તો એ વાયરસ એ માણસના લોહીમાં ભળી જાય છે। એ રીતે ડેન્ગ્યુ ફેલાતું હોય છે। એ મચ્છરની વિશેષતા એ છે કે ખાલી દિવસ દરમિયાન જ કરડે છે, બહુ દૂર સુધી જઈ શકતા નથી અને બહુ ઊંચે સુધી જઈ શકતા નથી। પણ એક બીજી ખાસ વાત એ છે કે આ વાયરસ એ મચ્છરના ઈંડામાં 1 વર્ષ સુધી રહી શકે છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। ટૂંકમાં આયુષ્ય છે, ડોક્ટર ગુપ્તા સાહેબ આપની સાથે વાત કરીશ કે જેનું આયુષ્ય છે થોડું લાંબુ છે, પણ આજે ડેન્ગ્યુ જે છે એ કોને થઈ શકે છે અને તેનો ફેલાવો કયા વાતાવરણમાં થતો હોય છે? ઓકે, બંને ડૉક્ટર સાહેબોની વાત આગળ વધારું તો તમારો પહેલાં બીજા સવાલનો જવાબ પહેલાં આપીશ, એનાથી ફર્સ્ટ પાર્ટનો જવાબ મળી જશે। ડેન્ગ્યુના માટે શું વાતાવરણ અને કયો ટાઈપનો એન્વાયરમેન્ટ રિક્વાયર્ડ છે? હવે ડેન્ગ્યુ વાયરસ માટે મચ્છરની જરૂર છે
અને મહત્વની વસ્તુ એ સમજવા જેવી છે કે આ મચ્છર ને માણસની જરૂર છે. જ્યાં જ્યાં માણસની વસ્તી હશે ત્યાં આ મચ્છર મળે. સો ફર્સ્ટ થિંગ ઇઝ હ્યુમન. પછી છે જે 3 મુખ્ય કારણો છે આ મચ્છરના વધવાના, એ એક તાપમાન છે. બહુ જ ઠંડી ના હોય, બહુ જ ગરમી ના હોય એવું તાપમાન એને જો મળી રહે તો. બીજું ભેજનું વાતાવરણ બહુ જરૂરી છે આની સાથે. અને ત્રીજું પાણી, ચોખ્ખું પાણીનો ભરાવો. તો વરસાદના કારણે બહુ જ જગ્યાએ ચોખ્ખું પાણીનો ભરાવો થતો હોય છે એ. હવે આ 3 વસ્તુના કારણે જ ખાલી ડેન્ગ્યુ ના થાય. એટલે એના માટે આપણે આપણું જે શહેરીકરણ છે એ બી એટલું જ જવાબદાર છે. એટલે એના માટે એક છે અનપ્લાન્ડ અર્બનાઇઝેશન. એના કારણે થયું છે એવું કે સેનિટેશનની વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુઅર છે, એના કારણે બી મચ્છરને બહુ જ યોગ્ય વાતાવરણ મળી રહે છે. પછી આવે છે અર્બન પોવર્ટી. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેટલું શહેરીકરણ થાય એટલા લોકો વધારે આવે અને એ વસ્તીને રહેવા માટે પછી ચાલીને સ્લમની વ્યવસ્થા થાય અને એમાં પછી ડ્રેનેજ સિસ્ટમ, ગાર્બેજ સિસ્ટમ ઊભું થાય અને એ બી મચ્છર માટે એટલું જ ફેલાવા માટે એટલું જ હેલ્પ કરે છે. હવે એનાથી તમે એમ કહી શકો પહેલા પાર્ટમાં કે એનો મતલબ એ થયો કે ડેન્ગ્યુ ખાલી શહેરમાં થાય અને ડેન્ગ્યુ ખાલી ગરીબોને થાય. પણ ખરેખર એવું નથી. જેમ જેમ સોસાયટીઓ વધી, જેમ જેમ ફ્લેટો વધ્યા, એમ લોકોને દેખાવ માટેની વૃત્તિ બી વધી. એટલે ફાઉન્ટેન્સ કરે, નાના નાના ગાર્ડન ઊભા કરે, ઘરની અંદર ફૂલદાન ઊભું કરે, ઘરની અંદર ફ્રીજ આવે તેની નીચેની ટ્રે હોય, વોશિંગ મશીન હોય તેની નીચે પાણી ભરવાની જગ્યા હોય. એ બધાના કારણે બી ડેન્ગ્યુને જોઈતો વાતાવરણ મળી રહે છે. કહેવાનું તાત્પર્ય ડેન્ગ્યુ કોઈ પણને થઈ શકે છે. ડોક્ટર પ્રકાશ, કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થયું છે કે કેમ એ કઈ રીતે ખ્યાલ આવે, એના લક્ષણો શું હોય છે? ડેન્ગ્યુના સિમ્ટમ્સ મચ્છરકણના 3 થી 14 દિવસ પછી ક્યારે પણ થઈ શકે છે. જો એના કોમન સિમ્ટમ્સની વાત કરીએ તો સૌથી પહેલા ખૂબ જ ઠંડી લાગીને ખૂબ તાવ આવવું, માથું દુખવું, શરીર દુખવું, સાંધા દુખવા. એક વિશેષ સિમ્ટમ એ છે કે આંખની પાછળ પેશન્ટને બહુ જ દુખાવો થતો હોય છે. બીજા સિમ્ટમ્સમાં જોઈએ તો પેટમાં દુખાવો થવો, ભૂખ ઓછી લાગવી, સતત ઉબકા થવા, ઉલટી થવું અથવા સ્કિન રેશિસ થવાના શક્યતા હોય છે. આ બધા સિમ્ટમ્સ મોટાભાગના પેશન્ટ્સમાં જોવા મળે છે. પણ જ્યારે એ ગંભીર રૂપ લે તો બીજા અમુક સિમ્ટમ્સ જેવા કે બીપી ઘટી જવું, શરીરના અંગોમાંથી લોહી નીકળવું જેવા કે પેડા, નાક, મોઢામાંથી, અથવા ઇન્ટરનલ બ્લીડિંગ થાય તો લોહીની ઉલટી પણ થઈ જતી હોય છે. અત્યંત ગંભીરમાં મગજ પર પણ અસર થઈ જતી હોય છે. તો પેશન્ટને ખેંચ પણ આવી શકે, શ્વાસોશ્વાસની તકલીફ પણ થઈ શકે. આ બધામાં તાત્કાલિક સારવાર લેવી ખૂબ જ અગત્યની છે. ડોક્ટર યોગેશ, જે રીતે ડોક્ટર પ્રકાશે સામાન્ય, ગંભીર ને અતિ ગંભીર લક્ષણો જણાવ્યા, એમાંથી એક પ્રશ્ન એ પૂછવાનું મન થાય કે ડેન્ગ્યુમાં જે તાવ આવે છે એ કેટલા દિવસ સુધી રહે છે અને ડેન્ગ્યુની બાળકોમાં અસર કેવી હોય છે? ઓકે, ડેન્ગ્યુમાં તાવના પ્રકારો નથી હોતા. ડેન્ગ્યુમાં તાવ કઈ બી રીતે આવી શકે. સાહેબે કીધું એ પ્રમાણે 3 થી 4 દિવસ મચ્છરના કરડવા પછીથી તાવનું સ્ટાર્ટ થતું હોય છે. સુધેન્દુ સરે કીધું એ પ્રમાણે એક વાયરસ રોગ છે. એટલે વાયરસ પ્રમાણે ઇનિશિયલી એને ફ્લૂ જેવા સિમ્ટમ હોય, શરીર તૂટે, સ્નાયુ દુખે, માથું દુખે અને 1 કે 2 દિવસ રહીને તાવ ચાલુ થતો હોય છે, જે જનરલી 2 થી 7 દિવસ સુધી રહી શકે. એ તાવ કેટલાક દર્દીઓમાં ચઢ ઉતર કરે, કેટલાક દર્દીઓમાં કન્ટિન્યુઅસ રહેતો હોય છે, જે દવાથી બી ના ઉતરતો હોય. એ તાવના સાથે સખત માથું દુખવું, પગ દુખવા, બોડી દુખવી, એ બધું થઈ શકે. નોર્મલી એવું જોવામાં આવે છે કે ડેન્ગ્યુની અંદર જ્યારે વ્હાઇટ કાઉન્ટ, WBC જે છે, એ શ્વેત કણો જ્યારે વધવાના ચાલુ થાય પડ્યા પછીથી, ત્યારે તાવ જતો રહેતો હોય છે. સો 2 થી 7 દિવસનો ગાળો રહેતો હોય છે. આ તાવને બ્રેકબોન ફીવર બી કહેવામાં આવે છે. ડેન્ગ્યુને બ્રેકબોન ફીવર ડિઝીઝ બી કહેવાય છે, કેમ કે આ તાવ સાથે સખત હાડકાઓમાં દુખાવો થતો હોય છે. બાળકોની વાત કરીએ તો બાળકોને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે ઇન્ફેન્ટ, 1 થી 2 વર્ષની આયુના જે ઓછા વયના બાળકો હોય એમના કેસની અંદર કોઈ બી ટાઈપનો તાવ હોય, એક જ રિક્વેસ્ટ રહે કે એવા પેશન્ટોને તાત્કાલિક દાખલ કરી દેવા જોઈએ કે બાળકોમાં તમે કોઈ જોખમ લઈ શકો નહીં. લેસ ધેન 15 યર્સના જે બાળકો હોય એમની અંદર ક્યારેક તાવ બહુ એટલો ગંભીર સ્વરૂપ નથી રહેતો હોતું. એમાં બહુ સામાન્ય તાવ આવતો હોય છે. એવા કેસીસની અંદર બી ડેન્ગ્યુની તપાસ થવી જોઈએ. એમનામાં એક પ્રકારનો તાવ જોવા મળે છે, સેડલબેક ફીવર કહેવાય છે, જેમાં એક દિવસ તાવ આવે અને બીજા દિવસ સડનલી ગાયબ થઈ જાય, પછી ત્રીજા દિવસે ફરી ઊભો થાય. એવા કેસીસ બી ડેન્ગ્યુમાં જોવા મળતા હોય છે. જો કોઈ દર્દીને ડેન્ગ્યુ હોય તો એને ઘરે સારવાર આપી શકાય કે કેમ તે પણ જાણીશું, પણ અત્યારે લઈશું એક બ્રેક.
अपनी मौत का सामान ले चलो। અરે એ કોઈ મૂર્ખ જ હશે જે મોતનો સામાન લઈને જશે. બધું મૂર્ખ છે. આ બધું જે તમે ખાઈ રહ્યા છો એ બધું મોતનો સામાન જ તો છે. મોતનો સામાન? જી હા, મોઢું, ગળું, જીભ અને ગાલ ફેફસાનું કેન્સર તમાકુ, ગુટકા, કેની, બીડી, સિગરેટ અને પાન ખાવાથી જ થાય છે. યાદ રાખો, તમાકુયુક્ત પદાર્થોનું સેવન ન કરો. આ જીવલેણ હોઈ શકે છે. થોડા સમય પહેલા જ સિલેક્ટ થયો છું અને થોડા મહિના પહેલા તો હું વિચારી પણ નહોતો શકતો કે હું અહીંયા સુધી પહોંચી શકીશ. વજન બહુ ઓછું હતું મારું. બધા મને ચડાવતા હતા, પાપડ તોડ કહેતા હતા મને. થેન્ક યુ એન્ડ્યુરામાસ. મને યોગ્ય વજન આપીને તે મારી લાઈફ બનાવી દીધી. એન્ડ્યુરામાસ, 10 વર્ષથી વજન અને ભરોસો બંને વધારે. वेल्स की एक ही पहचान, ज़ोलोटो. જે રીતે ડોક્ટર પ્રકાશ અને ડોક્ટર યોગેશે વાત કરી, લક્ષણો સમજાવ્યા, એક વખત ખબર પડે કે દર્દીને ડેન્ગ્યુ છે, ત્યારબાદ તેની આધુનિક સારવાર શું છે અને નિદાનમાં જે પ્લેટલેટ કાઉન્ટ છે એટલે શું, અને વળી એકવાર ડેન્ગ્યુ થઈ ગયા પછી દૈનિક તપાસનું અહીંયા મહત્વ શું છે? જેમ મેં પહેલાં કીધું, ડેન્ગ્યુ એક વાયરસ ફીવર છે. યુઝ્યુઅલી કેટલાક વાયરસ ડિસીઝ સિવાય કોઈ પણ વાયરસ સ્પેસિફિક વાયરસ ડિસીઝની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી. ડેન્ગ્યુમાં પણ મેઇન ટ્રીટમેન્ટ ઇઝ સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે. સપોર્ટિવ ટ્રીટમેન્ટ એટલે પેશન્ટનું તમે હાઇડ્રેશન એટલે પ્રવાહી અને એ બધું વ્યવસ્થિત મેન્ટેન કરો. ફીવર આવતો હોય તેના માટે પેરાસિટામોલ આપો અને જે પેશન્ટને સાઈડ ઇફેક્ટ થાય એવી ડ્રગ્સ અને એ બધું ના આપો તો એનાથી પેશન્ટને જલ્દી સારા થવાની શક્યતા હોય છે. રહી વાત નિદાન કરવા માટે કેટલાક ટેસ્ટની જરૂર પડતી હોય છે, લાઇક ડેન્ગ્યુ NS1 એન્ટીજન, એ વિધિન 24 કલાકમાં એ ટેસ્ટ પોઝિટિવ થતો હોય છે. બીજા બધા ટેસ્ટ જેમ તમે કીધું એમ કે ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ અને વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ પણ ઓછા થતા હોય છે. એટલે આ પ્લેટલેટનું મોનિટરિંગ જરૂરી છે. નોર્મલી પ્લેટલેટ કાઉન્ટની લાઈફ 24 કલાકની હોય છે. જો પ્લેટલેટ કાઉન્ટ 1 લાખથી ઓછા હોય અથવા બ્લીડિંગ થતું હોય તો પ્લેટલેટ આપવાની જરૂર પડતી હોય છે. નોર્મલી એવા પેશન્ટમાં પ્લેટલેટ મોનિટરિંગ દર 24 કલાકે કરવાની જરૂર રહેતી હોય છે અને પ્લેટલેટ કાઉન્ટ 10,000થી ઓછા હોય તો પ્લેટલેટ આપતા હોય છે અથવા બ્લીડિંગ સાથે એની પ્લેટલેટ કાઉન્ટ લેસ વી શુડ ઇન્ફ્યુઝ પ્લેટલેટ. ડોક્ટર યોગેશ, અમુક કિસ્સામાં જ્યારે ઘરે સારવાર આપવામાં આવતી હોય છે ત્યારે શું કાળજી લેવી જોઈએ? ઓકે, મહત્વની બાબત છે. અત્યારે એવું ચાલે છે વાતાવરણ કે ડેન્ગ્યુ થાય એટલે દાખલ થવું. ખરેખર એવું નથી હોતું. દાખલ થવાના થોડાક ચિહ્નો હોય છે. જો એ 3 કે 4 વોર્નિંગ સાઇન ના હોય તો ઘરે ટ્રીટમેન્ટ લઈ શકતા હોય છે. એક પેશન્ટને બહુ કન્ટિન્યુઅસ વોમિટિંગ ના થતી હોય, બીજું પેશન્ટને ક્યાંય બ્લીડિંગ ના હોય, ત્રીજું પેશન્ટનું સાહેબે કીધું એ પ્રમાણે પ્લેટલેટ કાઉન્ટ જે ઇનિશિયલી કરવામાં આવ્યું હોય એ લાખથી નીચે ના હોય તો દર્દી ઘરે ટ્રીટમેન્ટ કે સારવાર લઈ શકે. આની અંદર જે વિશેષ બાબત એ છે કે જે પેશન્ટોને બહુ જ ખરાબ ડાયાબિટીસ હોય, જેને કિડની ફેલિયર હોય, જેને હાર્ટ ફેલિયર હોય, જેને હાર્ટમાં જાળીઓ કે બાયપાસ કરેલો ને એ એસ્પિરિન પર હોય, એવા દર્દીઓને ઉપરના વોર્નિંગ સાઇન્સ અપ્લાય કરતા નથી હોતા. એમને તમે સારવાર માટે દાખલ કરી શકતા હો છો. હવે ધારો કે પેશન્ટને આપણે ઘરે ટ્રીટમેન્ટ આપીએ તો થોડીક બાબતોની કાળજી બહુ જ મહત્વની છે. એમાં એક છે બેડ રેસ્ટ. બહુ જ મહત્વની બાબત છે કે જેટલું આરામ કરવામાં આવે એટલું સારું રહે. બીજી બાબત છે દવા. તો તાવ માટે ખાલી પેરાસિટામોલ લેવાની છૂટ છે. એના સિવાય થાય ત્યાં સુધી કોઈ પણ તાવની બીજી દવા ના લેવી જોઈએ. એસ્પિરિન તો ક્યારેય બી ના લેવી જોઈએ. ત્રીજી બાબત જે સાહેબે કીધું એ પ્રમાણે હાઇડ્રેશન. આ બીમારીનું ટ્રીટમેન્ટ જ હાઇડ્રેશન છે. લો હાઇડ્રેશન માટે પેશન્ટે એ કાળજી રાખવી જોઈએ કે એને કમસે કમ દિવસમાં 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. ઓર એલ્સ બીજું એક રસ્તો એ કે એટલીસ્ટ દર 4 કલાકે કે 6 કલાકે પેશાબ જાય છે એ ધ્યાન રાખીને પાણી પીવું જોઈએ. ચોથી બાબત એ છે કે ડૉક્ટરના દરરોજ કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે. ડેન્ગ્યુ થયું, ઘરે ટ્રીટમેન્ટ આપવાની વાત થઈ એટલે ગાયબ નહીં થઈ જવાનું. ડૉક્ટર જોડે કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. ડૉક્ટર કહે તો દરરોજ પ્લેટલેટ કે CBCનો રિપોર્ટ કરાવવો જોઈએ. બીજી મહત્વની વસ્તુ છે જે પ્રકાશભાઈએ પહેલાં કીધું એ કે આ જે પેશન્ટને ડેન્ગ્યુ થયો હોય
એ પેશન્ટને કરડવાથી એ મચ્છરને વાયરસ મળે છે અને એ મચ્છર બીજાને કરડે તો ડેન્ગ્યુ બીજાને થઈ શકે. એટલે આપણા ઘરની અંદર મોસ્કીટો ના ઉદ્ભવે, બ્રીડિંગ સાઇટ હોય તો એને દૂર કરવાની બધી કાળજી લેવી જોઈએ. રેપેલન્ટ છે, દવા છાંટવી છે. મહત્વની બાબત પછી આવે જો વોર્નિંગ સાઇન ઊભા થાય, પેશન્ટ પાણી ના પી શકતું હોય, બ્લીડિંગ થાય, પ્લેટલેટ ઓછા થાય કે બીજી કોઈ પણ કોમ્પ્લિકેશન ઊભું થાય તો તાત્કાલિક હોસ્પિટલાઇઝ થઈ જવું જોઈએ. ટૂંકમાં ડૉક્ટર સુધિન્દુ, જે રીતે સાહેબે વાત કરી, ડૉક્ટર યોગેશે વાત કરી કે થોડી ગંભીરતા તો કેળવવી જ જોઈએ, પણ આપને એ પણ પૂછવા માંગીશ કે કેટલાક લોકો એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરતા હોય છે, તો આમાં એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવો જોઈએ કે કેમ, અને કોઈ રસી આમાં આપવામાં આવે છે કે કેમ? મેં જેમ પહેલાં કીધું એમ ડેન્ગ્યુ એક વાયરલ ઇલનેસ છે. એન્ટીબાયોટિક યુઝ્યુઅલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે કામ કરતી હોય છે, એટલે અનકોમ્પ્લિકેટેડ પેશન્ટમાં, ડેન્ગ્યુના પેશન્ટમાં એન્ટીબાયોટિકની જરૂર હોતી નથી. જ્યારે પણ ડેન્ગ્યુના પેશન્ટમાં સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે એવું કંઈ થાય ત્યારે એન્ટીબાયોટિકનો જ્યુડિશિયસ યુઝ કરી શકાતો હોય છે અંડર સુપરવિઝન અથવા હોસ્પિટલમાં દાખલ થયા પછી. રહી વાત વેક્સિનની, કેટલીક કંપનીઓની વેક્સિન ડેવલપ થઈ રહી છે, એના માર્કેટમાં ફેઝ 3 ટ્રાયલ પણ ચાલી રહ્યા છે. પ્રોબેબલી એકાદ વર્ષમાં એ વેક્સિન અવેલેબલ થાય એવું લાગી રહ્યું છે. સો મેડિકલ ફેટર્નિટી ઇઝ વર્કિંગ હાર્ડ એ વેક્સિન લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ડોક્ટર પ્રકાશ, એવું તો કયું રેડ સિગ્નલ છે ડેન્ગ્યુના કિસ્સામાં કે રેડ સિગ્નલ એટલે કે એવા લક્ષણો દેખાય તો વ્યક્તિએ ચોક્કસ હોસ્પિટલે જવું જોઈએ? જો પેશન્ટને સતત વોમિટિંગ થતી હોય, એને ગભરામણ થતી હોય, ચક્કર આવતા હોય, આ બધા નિશાની બીપી ઓછી થઈ જવાની છે, એને તાત્કાલિક હોસ્પિટલ જતા રહેવું જોઈએ. બીજું, ક્યાંથી પણ લોહી નીકળતું હોય, પેડામાંથી, નાકમાંથી, અથવા લોહીની ઉલટી થતી હોય અથવા ખેંચ આવતી હોય, પેશન્ટને શ્વાસોશ્વાસમાં તકલીફ થતી હોય ઓર અર્ધબેભાન અવસ્થામાં હોય તો તરત હોસ્પિટલ જતા રહેવું જોઈએ. ડોક્ટર પ્રકાશ, તમે જે અમુક સિગ્નલ દેખાડ્યા, ત્યારબાદ જ્યારે દર્દીને હોસ્પિટલ લઈ જવાય છે ત્યારે શું સારવાર આપવામાં આવે છે? જ્યારે દર્દીને હોસ્પિટલમાં લઈ જવામાં આવે પહેલાં એનું આપણે બીપીનું ધ્યાન રાખવું પડે, એટલે પૂરતા પ્રમાણમાં આઈવી ફ્લુઇડ્સ આપવા પડે. જો બીપી બહુ જ ઘટી ગયું હોય તો બીપી વધારવાની દવા આપવી પડે. જો ક્યાંથી બ્લીડિંગ થતું હોય તો પ્લેટલેટ અને અન્ય જે બ્લડ પ્રોડક્ટ્સ હોય એ અમે આપીએ છીએ. જો મગજ પર અસર થઈ ગઈ હોય, ખેંચ થતી હોય તો ખેંચની દવા આપીએ. શ્વાસોશ્વાસમાં બહુ તકલીફ થતી હોય તો વેન્ટિલેટર સપોર્ટ પણ આપવું પડે છે. આ બધામાં અગત્યની વસ્તુ એ છે કે આમાં સમયસર અને યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી છે. ડોક્ટર સુધિન્દુ, અમુક કિસ્સામાં એવું બની શકે કે ડેન્ગ્યુ જાનલેવા છે, અને જો જાનલેવા હોય તો એ સ્થિતિમાં એવા કયા લક્ષણો છે કે તેના ઉપર એવું લાગે કે ના અતિ ગંભીર છે? ડેન્ગ્યુ જાનલેવા છે, જે ટેક્સ્ટબુક ડેટા સજેસ્ટ કરે છે કે ઇન ધ બેસ્ટ ઓફ ધ ટર્શરી કેર હોસ્પિટલ કે જ્યાં 2.5 થી 3% પેશન્ટોમાં મોર્ટાલિટી જોવા મળે છે. પ્રોપર ટ્રીટમેન્ટ, પ્રોપર ટાઈમે સપોર્ટિવ ટ્રીટમેન્ટ અને બધી આપવામાં આવે તો મોર્ટાલિટી ઓછી થઈ શકે છે. તમે જે કીધું એ પ્રમાણે કયા ચિહ્નો હોય તો આપણે આ ડેન્ગ્યુને સિરિયસ ગણવો પડે? લાઈક પ્રકાશભાઈ કીધું એમ કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ એટલે પેશન્ટનું બીપી ઓછું થઈ ગયું હોય, ગભરામણ થતી હોય, પલ્સ ઓછી થઈ હોય, ડિહાઇડ્રેશન હોય, કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ થતું હોય, મગજ પર સોજો હોય, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થતી હોય, તો આવા બધા પેશન્ટોને સિરિયસ ગણી અને તાત્કાલિક આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે આ બધી સગવડ હોય ત્યાં દાખલ કરવા જરૂરી છે. શું ડેન્ગ્યુનો રોગ જાનલેવા છે? શું કયા લક્ષણો હોય તો ડેન્ગ્યુ ખતરનાક છે? એ પણ જાણીશું એક બ્રેક બાદ. આમ રમત રમત નાચતા તમે મોટા થાવ છો. એટલે તો રાખું છું તને હંમેશા ફ્રેશ. જોન્સન્સ બેબી પાવડરની ખાસ બેબી ફ્રેશ સુગંધ અને સૌમ્ય અહેસાસ રાખે તમારા બેબીને ફ્રેશ અને એક્ટિવ. જોન્સન્સ અને આપનો સ્પર્શ સવારે એની આવતીકાલ. અંકલ, હું તમને રોડ ક્રોસ કરાવી દઉં? આ
આંધળો છે શું? અરે ભાઈ, મને તો ભગવાને આંખો નથી આપી, પણ તમે તો આંખો હોવા છતાં એક આંધળા જેવું વર્તન કેમ કરો છો? અંકલ, તમને ઝેબ્રા ક્રોસિંગ દેખાય નહીં શું? હંમેશા વાહન ચલાવતી વખતે ઝેબ્રા ક્રોસિંગ પર પગપાળા મુસાફરોનું ધ્યાન રાખો. પહેલા પગપાળા ચાલતા લોકોને સડક ઓળંગવા દો, એ એમનો અધિકાર છે. સડક પર સંયમથી વર્તો, સુરક્ષિત રહો અને બીજાને પણ સુરક્ષિત રાખો. Excellent shot, Pravas. One more. Toughies want tough does. TUV 300. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની અંદર આ ધામ સૌ કોઈને યોગની સિદ્ધિ પ્રાપ્ત કરાવતું હતું, પરંતુ કળિયુગની અંદર તે મુક્તિ પ્રાપ્ત કરાવે છે. બદ્રીનાથ ધામમાં બિરાજમાન બદ્રીનાથના જો કોઈ મુખારવિંદથી લઈને ચરણાવિંદ સુધી દર્શન કરે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ક્યારેક આપની જે હોસ્પિટલની અંદર આવા ગંભીર ડેન્ગ્યુના ચિહ્નોવાળા જે પેશન્ટ આવે છે તો આપની ટીમ કઈ રીતે કામ કરે છે? પ્રકાશભાઈ અને સુધેન્દુ સરે કીધું એ પ્રમાણે જ્યારે બી ડેન્ગ્યુના ગંભીર પેશન્ટો હોસ્પિટલમાં આવે, સૌથી મુખ્ય બાબત અમે એને ABC કહીએ કે પેશન્ટને જે ડેન્ગ્યુ થયો છે એ લાઈફ થ્રેટનિંગ છે કે નહીં એની તપાસ કરી લેવી. રિપોર્ટ્સને બધું તો જતું હોય, પણ એની સાથે ઇમરજન્સી રૂમની અંદર એનું પલ્સ છે, એનું બ્લડ પ્રેશર છે, એમાં ક્યાંય બ્લીડિંગના ચિહ્નો છે કે નહીં એ પહેલાં તપાસી લેવામાં આવે છે, કેમ કે એ એમના માટે જાનલેવા થઈ શકે. એની જેટલી જલ્દી બને એટલી સારવાર થવી એ બહુ જ જરૂરી છે, ત્વરિત સારવાર જેને કહીએ. IV ફ્લુઇડ્સ, પાણી જે આપણે કહીએ નસ વડે જે આપવું. બીજું છે પેશન્ટને શ્વાસોશ્વાસની ક્રિયાનો પ્રોબ્લેમ હોય તો પછી વેન્ટિલેટર મૂકવું. પેશન્ટને બ્લીડિંગ થતા હોય તો તાત્કાલિક પ્લેટલેટ્સ, બ્લડ પ્રોડક્ટ્સ આપવા એ બહુ જ મુખ્ય બાબત છે સિવિયર ડેન્ગ્યુ કેસીસને ટ્રીટ કરવા માટેના. એક વખત પેશન્ટ સ્ટેબલ થઈ જાય પછીથી રૂમની અંદર જે ઘરે કાળજી રાખવાની છે એ જ હોસ્પિટલમાં કાળજી રાખવાની. દર ફેરી પ્લેટલેટ કાઉન્ટ્સ કરાવવાના, પેશન્ટના રિપોર્ટ્સ કરાવીને કિડનીનું અને લીવરના ફંક્શન્સ જોતા રહેવાના, પેશન્ટને IV ફ્લુઇડ્સ આપતા રહેવાનું, પેશન્ટને પૂરતો ખોરાક મળે એનું ધ્યાન રાખવાનું અને પેશન્ટને કોઈ બીજા ચિહ્નો સિરિયસ કોમ્પ્લિકેશન ડેવલપ થાય તો એને ટ્રીટ કરવું એ અમારી આખી ટીમનું મેઇન પ્રાધાન્ય રહેતું હોય છે. ડોક્ટર પ્રકાશ, ડેન્ગ્યુના કિસ્સામાં સ્વચ્છતા એ કેટલો ભાગ ભજવે છે અને બાળકો માટે આપણે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? ડેન્ગ્યુમાં નહીં, હું તો કહીશ બધી બીમારીમાં સ્વચ્છતાનો બહુ મોટો ભાગ હોય છે. જે રીતે આપણે આગળ જોયું કે આ મચ્છર સાફ પાણીમાં પનપતા હોય છે, એટલે આપણે આપણા સરાઉન્ડિંગ્સ એકદમ સાફ જ રાખવા પડે. ક્યાં પાણી ભેગું ના થયું હોય, ટાયર્સમાં, આપણા ફ્લાવર પોટ્સમાં કે યુટેન્સિલ્સમાં, વોટર કુલરમાં, એ આપણે નિયમિત સમયે એને સાફ કરતા રહેવું બહુ જ જરૂરી છે. જે પણ મોસ્કિટો બ્રીડિંગ સાઇટ્સ હોય એને આપણે સાફ રાખવું બહુ જ જરૂરી હોય છે. આપને પૂછવા માંગીશ, ડેન્ગ્યુ છે તો સામે બચી પણ શકાય છે, માહિતી લોકોમાં હોવી જોઈએ. આપ દર્શકોને શું કહેવા માંગશો? ગભરાવાની જરૂર નથી. ડેન્ગ્યુ એક વાયરસથી ફેલાતો રોગ છે જે પ્રિવેન્ટેબલ છે. બેઝિક વસ્તુઓનું ધ્યાન રાખો, ઘરમાં સાફ સફાઈ રાખો, બાળકો હોય તો એમને આખી બાયના કપડાં પહેરાવો, બહાર કદાચ ગાર્ડનમાં રમતા હોય તો મોસ્કિટો રિપેલન્ટ કીટ ને એવું બધું આપો. કંઈ પણ તાવના ચિહ્નો જણાય તો તરત ડૉક્ટરનું સંપર્ક કરી અને એના માટે જે ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે હાઇડ્રેશન, પેરાસિટામોલ એ બધી ટ્રીટમેન્ટ લો. કંઈ પણ જેમ આ ટીમમાં ડિસ્કસ થયું એ પ્રમાણે કંઈ પણ ગંભીર ચિહ્નો જણાય તો તરત હોસ્પિટલમાં દાખલ થવાનું પ્લાન કરો.
સર, ઘરમાં કેટલાક બીમાર વ્યક્તિ હોય તો એને ડેન્ગ્યુનો શિકાર એ વધારે બની શકે છે, શું કહેશો આપ? યસ, જેમ પહેલા યોગેશભાઈએ વાત કરી એમ કે કેટલાક હાઈ રિસ્ક પેશન્ટો લાઈક ક્રોનિક કિડની ફેલ્યોર, ક્રોનિક લીવર ડિસીઝ વાળા, ડાયાબિટીસ, ઓલ્ડ એજેડ પેશન્ટોની જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા પેશન્ટોમાં આ બધી વસ્તુઓ કોઈ પણ રોગના ચિહ્નો મલ્ટીપ્લાય થવાના ચાન્સીસ વધારે હોય છે, એટલે એવા લોકોને થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. ડોક્ટર સુધેન્દુ, એક વખત જેમને ડેન્ગ્યુ થયો હોય એમને શું બીજી વખત થઈ શકે ખરો? આવા કિસ્સા આપની પાસે આવતા હોય છે ખરા? હા, એ કારણ કે જેમ આપણે કહ્યું એમ ડેન્ગ્યુ વાયરસ મચ્છરથી ફેલાય છે. બીજી વાર મચ્છર કરડે તો બીજી વાર ડેન્ગ્યુ થઈ શકે. 4 જુદી જુદી ટાઈપના સિરોટાઈપ વાયરસ છે અને એ પહેલા જો ડેન્ગ્યુ 1 વાયરસથી થયો હોય પછી ડેન્ગ્યુ 2 વાયરસથી થાય તો એ થોડું વધારે રિસ્કી હોય છે ક્લિનિકલ પ્રેઝન્ટેશન. ડેન્ગ્યુ 2 પછી ડેન્ગ્યુ 4 વાયરસથી સિરોલોજી થાય તો એમાં ક્લિનિકલ પ્રેઝન્ટેશન માઇલ્ડ આવી શકે છે. એટલે બીજી વારનો ડેન્ગ્યુ થાય તો થોડું ધ્યાન વધારે રાખવાની જરૂર છે, પેશન્ટને ક્લોઝલી મોનિટર કરવાની જરૂર છે. ડોક્ટર યોગેશ, આપને પૂછવા માંગીશ કે ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ? ઓકે, મેડિકલ ભાષામાં એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આ વસ્તુમાં બી એટલું જ મહત્વની બાબત છે, પણ આપણી સોસાયટી એ ક્રાઇસિસ ડ્રિવન સોસાયટી છે. જ્યારે તકલીફ આવે ત્યારે આપણે શસ્ત્ર ઉગામીએ. આમાં 3 જણા બહુ મોટું ભાગ ભજવી શકે. એક ઇન્ડિવિજ્યુઅલ પોતે, બીજું સોસાયટીઝ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, અને ત્રીજું ગવર્મેન્ટ. ઇન્ડિવિજ્યુઅલ માટે સુધીન્દુ સરે કીધું એ પ્રમાણે મોસ્કિટો આપણા ઘરમાં બ્રીડ ના કરે એની તકેદારી રાખવી, ડ્રાય હોમ રાખવું જેને કહીએ. સોસાયટી બી એ જ વસ્તુ અપનાવી શકે, બેઝમેન્ટ્સ ને બધામાં ધ્યાન રાખી શકે. ઇમ્પોર્ટન્ટ સ્કૂલ અને કોલેજીસ છે. આ ફેરી તમે જોયું હશે તો સ્કૂલ અને કોલેજીસના વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ બહુ જ વધારે થવા પામ્યા છે, કેમ કે એમનું ત્યાંનું વાતાવરણ ચોખ્ખું નથી હોતું. ચોથું ગવર્મેન્ટ તો અર્બનાઇઝેશન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર રાખી શકે, ડ્રેનેજ સિસ્ટમ સારી બનાવી શકે, સેનિટરી સિસ્ટમ સારી રાખી શકે. પણ આ બધા સાથે મહત્વની બાબત છે એ એજ્યુકેશન. લોકોને એ વસ્તુની જાણ કરવી કે ડેન્ગ્યુ કેમ થાય છે, કેવી રીતે બચવું અને એની સારવાર ક્યાં મળે છે અને કેવી રીતે લેવી. ડોક્ટર પ્રકાશ, જે ડેન્ગ્યુ છે એના જેવા અન્ય રોગો પણ હાલમાં વધ્યા છે, એ કયા કયા રોગો છે અને ખાસ લોકોને સલામતી જાળવવા માટે તમે શું ટિપ્સ આપશો? ડેન્ગ્યુ જેવા જો મચ્છરથી ફેલાતા રોગોની વાત કરીએ તો સાદો મલેરિયા અને ઝેરી મલેરિયા આ વખતે દેખાઈ રહ્યો છે, જો કે પ્રમાણમાં ડેન્ગ્યુ કરતાં ઘણા ઓછા છે. એને સાવચેતી માટે જે પગલાં આપણે મચ્છર કંટ્રોલ કરવા માટે ડેન્ગ્યુ માટે લઈએ છીએ એ મલેરિયામાં પણ ઉપયોગી થાય છે. જો વાયરસ ફીવરની વાત કરીએ તો એક સ્વાઇન ફ્લૂ અત્યારે વધારે દેખાઈ રહ્યું છે. સ્વાઇન ફ્લૂ શ્વાસોશ્વાસ ને પેશન્ટના કફથી ફેલાતું હોય છે. તો એના માટે સિમ્પલ પગલાં એ છે કે જ્યારે પણ આપણે છીંકીએ અથવા ઉધરસ ખાઈએ તો આપણું મોઢું રૂમાલથી અથવા ટિશ્યુથી કવર કરી લઈએ. આપણા હાથ ફ્રિકવન્ટલી સાબુ અને પાણીથી સાફ કરતા રહીએ અથવા સેનિટાઈઝરથી ફ્રિકવન્ટલી સાફ કરતા રહીએ. અને જે જગ્યાએ જીવાણુ ફેલાવાની શક્યતા રહેતી હોય એ જગ્યાએ વારંવાર સેનિટાઈઝર્સ યુઝ કરવા જોઈએ. કોઈએ સાચું જ કહ્યું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, અને જો લોકો આ વાતને સમજે તો આ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. ડોક્ટર પ્રકાશ, ડોક્ટર યોગેશ અને ડોક્ટર સુધેન્દુ, આપનો ખૂબ ખૂબ આભાર. આ રજૂઆતમાં આપ આવ્યા અને લોકોને આ રોગ વિશે સમજણ આપી. અમે આશા રાખીએ છીએ કે ડેન્ગ્યુ વિશે આપને થોડું ઘણું માર્ગદર્શન મળ્યું હશે અને ડેન્ગ્યુના જે લક્ષણો છે આપે સમજ્યા હશે. જો આપને આવો કોઈ રોગ હોય તો આપના માટે સ્ટર્લિંગ હોસ્પિટલ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.